જય મા મોગલ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો આજે છે રવિવાર અને આજે અમારા ઘરે ખાસ દિવસ છે, કારણ કે આજે મારા બહેને જોવા છોકરી વાળા આવવાના છે અને બધાનું જમવાનું આજે મારે બનાવવાનું છે. 50 જણાનું જમવાનું બનાવવાનું છે. તો આજે તમે બ્લોગમાં રહેજો કન્ટિન્યુ, બહુ મજા આવશે. તો ચલો, સૌથી પહેલાં હું રેડી થઈ જાઉં. ઓકે, બાય બાય. તો જો આમાં શાક વઘારવાનું છે અને આ દાળ છે ને મેં વઘારી નાખી છે. જો બની છે ને એકદમ મેરેજમાં હોય એવી, અને શાક વઘારું છું. તો જો આપણે મસ્ત બાફેલા બટેકાનું શાક બનાવ્યું છે. સુગંધ પણ બહુ મસ્ત આવે છે, તો હું તમને બતાવું. જો છે ને અમે વઘાર કર્યો છે. ફ્રેન્ડ્સ, અમારી ભાણી છે ને મારા જેવી લાગે છે ને, અને આ બધી મારી કામમાં હેલ્પ કરે છે. તો હાય કહી દે પીધું. હાય. રસોઈ બની ગઈ છે બધી. તો જો ને માથું આવવાનો બી ટાઈમ નથી આજે, અને મહેમાન બી બધા આવી ગયા છે. મારા ભાઈનો છોકરો છે, મારા ભાઈ છે, મારા કાકા છે, બધા બહાર બેઠા છે. હું તમને દેખાડું. ચલો. અચ્છા, મારો મંતુ સે હાય, બોલ હાય. શું કરો છો કે? અને કે આજે મારે મામાને જોવા આવવાના છે, તો તમે બધા જરૂરથી આવજો. કે ઓકે, બાય બાય. ફ્રેન્ડ્સ, આ મારા ભાભી છે અને રસોઈને બધું આ જ બનાવે છે. કામ બધું એમના માથે જ હોય છે. અત્યારે વાસણ ઉટકીને આવ્યા છે. અમારી બેન હજી નાવાનું બાકી છે ને, એટલે નહીં આવતી. હમણાં નહીં લઈને તૈયાર થઈ જાય ને એટલે એને બી લાવું છું બ્લોગમાં. તો કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. શું ઉડે છે, પવન બહુ છે આજે. ચલો મળીએ થોડી વારમાં. બાય બાય. જો ફ્રેન્ડ્સ, મારા ભાભી પૂરીઓના લુવા તૈયાર કરે છે. પછી અમે પૂરી તરશું. વિધુ, જો અમારી વિધુ રેડી થઈને આવી ગઈ છે. કેવી તૈયાર થઈ છે? તો ફ્રેન્ડ્સ, મહેમાન આવી ગયા છે અને જો ભાભી ચા બનાવે છે. ભાભી, ચા સારી બનાવજો. કેસે આમ જ કરે ભાભી. જો ચા અને કોફી બંને બને છે. તમારે બી પીવી હોય તો તમે બી આવી શકો છો. હું અમદાવાદમાં રહું છું, આવી જાઓ. ચલો ફ્રેન્ડ્સ, ચા પીવા. રકાબી એક કંઈ છે નહીં અત્યારે, એટલે અમે વાટકામાં ચા પીએ છીએ. મારી વિધુ ચા પીને બેઠી છે અને આ મારી બેન રૂમી છે. ભાભી ચા બહુ મસ્ત બનાવી છે. 10 માંથી 10 માર્ક્સ. ભાભી બહુ મસ્ત ચાલે છે. તમારે પીવી તો આવી જાઓ. ભાભી ચા બહુ મસ્ત બનાવી છે. 10 માંથી 10 માર્ક્સ. ભાભી બહુ મસ્ત ચાલે છે. તમારે પીવી તો આવી જાઓ. ફ્રેન્ડ્સ, આ હાર્દિક છે, અમારા ભૂમિના હસબન્ડ છે. હાર્દિક, હાય. કેમ છો? રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે. જો કેરીનો રસ છે, કઢી છે, સેન્ડવીચ ઢોકળા છે, આ છાશ છે, પૂરી છે, પાપડ છે, ભાત છે, બાફેલા બટેકાનું શાક છે અને દાળ અહીંયા ગરમ થાય છે. ફ્રેન્ડ્સ, મારા ભાઈનું નક્કી થઈ ગયું છે. તો જુઓ, અમે અત્યારે રૂપિયાને લખવાનું છે, તો ગળ્યા ભાત બનાવીએ છીએ. ભાભી ઘી ગરમ કરે છે અને આમાં ભાતને ખાંડ બી મિક્સ કર્યું છે. તો હવે ફાઇનલી નક્કી થઈ ગયું છે. હવે મસ્ત આવ્યું. જો જોઈ પગું છે ને. ફોટો પાડો.